ચલાલા નગરપાલિકાની ચૂંટણીને સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। ચૂંટણી માટે 107 દાવેદારોએ દાવેદારી નોંધાવી છે। કાર્યક્રમમાં ધારાસભ્ય સહિતના આગેવાનો હાજર રહ્યા હતા। મહત્વનું છે કે આ પ્રકારે ચૂંટણી માટે આ પ્રકારે કાર્યક્રમમાં ધારાસભ્ય સહિતના આગેવાનો હાજર રહ્યા હોવાના સમાચાર સામે આવ્યા છે। કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે। સાહેબ, આપનું નામ શું છે અને હાલમાં નગરપાલિકાની ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે આપ ભારતીય જનતા પાર્ટીમાંથી છો અને અત્યાર સુધીની અંદર કેટલા ફોર્મ ઉપડ્યા, આ બાબતે આપ શું કહેશો? ભારત માતા કી જય, વંદે માતરમ। મારું નામ રાવતભાઈ, ચલાલા શહેર ભાજપ પ્રમુખ। આજે જ્યારે ચૂંટણીનું બુગલ વાગી ગયું છે ત્યારે ચલાલા શહેરમાં પ્રદેશ, જિલ્લા તેમજ ધારાસભ્યશ્રીની સૂચનાથી ફોર્મ વિતરણ જે દાવેદારો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ચૂંટણી લડવા ઈચ્છતા હોય તેને માટેને ફોર્મની પ્રક્રિયાની પ્રોસેસ ચાલુ હતી, જે ધારાસભ્યશ્રીના કાર્યાલય ખાતેથી 2 દિવસ સુધી ચાલી। 6 વોર્ડમાં લોકોએ શાંતિપૂર્ણ અને શાંતિના માહોલની અંદર ફોર્મો લીધા અને 6 વોર્ડમાં અંદાજિત આશરે 107 જેવા ફોર્મ લોકોએ ભર્યા છે અને આજે શામવાડી ખાતે ધારાસભ્યશ્રી તેમજ અમારા પ્રદેશના નિરીક્ષકો એ ફોર્મ અને તેમને સેન્સ પ્રક્રિયા લેવા આવવાના છે। ત્યારે શામવાડી ખાતે આજે ચલાલા શહેરના ભારતીય જનતા પાર્ટીના 100 આગેવાનો સાથે મળીને એ ફોર્મ રજૂ કરશે અને પોતાની દાવેદારી રજૂ કરશે। તે કાર્યક્રમ આજરોજ શામવાડી ખાતે રાખવામાં